અત્યારે આજની પેઢીમાં જે બાળકો છે બરાબર ઇંગ્લિશ મીડિયમના કલ્ચર તરફ જાય છે તો ક્યાંક ને ક્યાંક કોઠા હુજનો અભાવ છે. તો તમારું આ બાબત ઉપર શું કહેવું છે? તમે જ્યારે ઇંગ્લિશ મીડિયમની વાત કરો છો ત્યારે મને એવું લાગે છે કે તમે કે હું કે વિશ્વની કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની માતૃભાષામાં ભણી છે. અને આપણું ગુજરાત એટલે ભારત વર્ષ એટલે આપણી માતૃભાષા અત્યારે ગુજરાતી છે. તમને ને મને સ્વપ્ન આવે ને તો એ ગુજરાતીમાં જ આવે. માં આપણી હાલેડું ગાતી હોય ને તો એ ગુજરાતીમાં ગાય ને એમાં જ મજા આવે. બાકી ઇંગ્લિશની અંદર રાગડા તાણે તો મજા ન આવે, એ મજા ન રહે. પણ જે બાળક છે ને ખરેખર એને તમે કોઈ પણ મીડિયમની અંદર એ મૂકો તો હું એટલું કહીશ કે એની અંદર જે છે ને એ કોઈ પણ ભાષામાં ખીલવાનું છે. એક છે કે અત્યારે નાનેથી બહારનો જવાનો ટ્રેન્ડ છે એ વધ્યો છે તો એની સાથે સાથે ઇંગ્લિશ આવડવું આ જરૂરી છે. પણ એટલું ચોક્કસ છે કે ઇંગ્લિશ છે ને એક એવી ભાષા છે કે એ માત્ર 6 મહિના અંદર શીખી શકાય. પણ ગુજરાતીને એને તમારે 6 મહિના નહીં, એના માટે તમારે એક સમય હોવો જોઈએ. પછી આજનું બાળક એવું કે મારે દહીં ખાવો તો, એટલે આવી ઘણી બધી બાબત છે કે જેનાથી હું એવું માનું કે દાયકો જોઈ જાય. હા, એના માટે એક ગુજરાતીને શીખવા માટે ગુજરાતી સમજવા માટે આટલું બધું થઈ જાય. પણ એક છે કે જ્યારે આ પેઢીની જેમ જેમ શિક્ષિત પણ એવું આ વધ્યું છે ને તો ગુજરાતી અત્યારે માત્ર બોલવામાં જ રહ્યું છે. પણ જ્યારે ગુજરાતીની ને ઇંગ્લિશની વાત આવતી હોય ત્યારે હું બેયને પ્રભુત્વ આપું છું. ઘણા મને પેરેન્ટ્સ પૂછતા હોય કે બાળકને ખરેખર ઇંગ્લિશ મીડિયમમાં મૂકાય ગુજરાતી મીડિયમ, ત્યારે હું હંમેશા એવું કહેતી હોય કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું હોય ને તમારી પાસે 2 ક્રાઇટેરિયા છે. પહેલું કે તમારી 2માંથી મમ્મી કે પપ્પામાંથી કોઈ પણ એકનું ગ્રેજ્યુએશન હોવું જોઈએ. એટલા માટે કે એની સાથે કેલઅપ કરી શકે, એની સાથે વાતચીત કરી શકે, કે એનું એ સમજી શકે. અને બીજી વાત કે પરિવારની અંદર જો કે તમારું જોઈન્ટ ફેમિલી છે અથવા તો 2 થી વધારે બાળકો છે કે 1-2 થી વધારે બાળકો હોય તો તમારી પાસે વ્યવસ્થા હોવી જોઈએ, આર્થિક વ્યવસ્થા, કે જેના કારણે તમે એને ઇંગ્લિશ મીડિયમમાં રાખી શકો. કારણ કે ઇંગ્લિશ મીડિયમની અંદર તમે એનું જોઈએ કે ગવર્મેન્ટ સ્કૂલમાં હજી આપણી પાસે ભારત વર્ષ આપણે ગુજરાતની પાસે નથી કે ગવર્મેન્ટની અંદર બહુ રેર ઓફ રેર, અને એ તમારા ઘરની નજીક નથી હોતી. એટલે પ્રાઇવેટની અંદર જવું પડે છે. અને પ્રાઇવેટની અંદર તમારે ફીસ જો નથી પોસાતી તો પછી ઇંગ્લિશ મીડિયમનો નિર્ણય છે તમારો એ ખોટો છે. એટલે ગુજરાતી તો કદાચ સરકારીમાં તે કરી શકે. અને ઓલમોસ્ટ આપણે બધા તો સરકારીમાંથી જ પાસ આઉટ થયા છીએ, છતાંય આપણા બિઝનેસની અંદર આપણે આગળ છીએ. એટલે ઇંગ્લિશની અંદર જ મૂકવું આ ખરેખર વાલીઓની માનસિકતા હોઈ શકે. कलियों पे तितली के जैसी कभी रुकने दे कभी